કારણ કે હજુ 16મા રાઉન્ડ પછી પણ તેજસ્વી યાદવ જે છે તે રાઘોપુર બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે। જેઓ મુખ્યમંત્રી બનવાનો દાવો કરી રહ્યા હતા તેઓની શું સ્થિતિ છે અત્યારે 16મા રાઉન્ડ બાદ તે આપ જોઈ રહ્યા છો। રાઘોપુર બેઠક પરથી તેજસ્વી યાદવ કે જેઓ ચૂંટણી લડી રહ્યા છે તેઓ હાર તરફ ધકેલાઈ રહ્યા હોય તે પ્રકારે હાલ તો પરિસ્થિતિ દેખાઈ રહી છે। ટ્રેન્ડ સામે આવી રહ્યા છે, પરંતુ 16 રાઉન્ડ પતી ચૂક્યા છે। 4800 જેટલા મતોથી તેઓ પાછળ ચાલી રહ્યા છે। તેમના ભાઈ જેમની તો હાર થઈ ચૂક્યો છે, પરંતુ આ નાના ભાઈ કે જેઓ સૌથી યંગ મુખ્યમંત્રી હશે દેશના, તેઓ દાવો કરી રહ્યા હતા અને તેઓ અત્યારે પોતાની બેઠક પણ નથી બચાવી શકતા તે પ્રકારની સ્થિતિ ચોક્કસથી ઊભી થઈ છે। એટલે જો તેજસ્વી યાદવ હારી જશે તો ચોક્કસ આરજેડી માટે એક મોટો ઝટકો હશે। કિંજલ, આ ખૂબ જ ચોંકાવનારી બાબત ના કહી શકાય। જે પોતાને મુખ્યમંત્રીના દાવાદાર ગણાતા હોય એવા તો જો કે ઘણા બધા ઉમેદવારો આવે છે ઘણી બધી રાજ્યની ચૂંટણીઓમાં, પરંતુ આ તો ખુદ એક મુખ્યમંત્રીના પુત્ર છે, પોતે નાયબ મુખ્યમંત્રી તરીકેની ભૂમિકા ભજવી ચૂક્યા છે, જેઓ ચહેરો હતા આરજેડીના, અને તેઓ જ હાર તરફ આગળ વધી રહ્યા છે। મેં કીધું ને કે જાણા અહીંયા એનડીએ કે મહાગઠબંધનની જીત અને હાર કરતાં વધારે છે કે શું કહેવાય આરજેડી અને જેડીયુ વચ્ચેની જે જીત અને હાર છે। કેમ કે એક આપ જુઓ કે આ જે આખા ટ્રેન્ડ આવ્યા કે જે પરિણામો આવ્યા એ બતાવી રહ્યા છે કે જેમ બિહારની અંદરથી લાલુ પ્રસાદ યાદવનો કરિશ્મા છે તે ઓછો થઈ રહ્યો છે। એ જ કારણ છે આપ જુઓ કે પરિવારવાદની વાતને હંમેશા બીજેપી હોય છે ટાર્ગેટ કરતી હોય છે। તેજસ્વી યાદવ તો એક પરિવારમાંથી આવી રહ્યા છે, એને હંમેશા બીજેપીએ ટાર્ગેટ કર્યો। જંગલરાજની વાતને બીજેપીએ ટાર્ગેટ કર્યું અને ક્યાંક ને ક્યાંક નીતિશ કુમાર કે એમની જે ઇમેજ હતી, તો નીતિશ જ્યારે ચોઇસ કરવાની આ વખતે મને લાગે છે કે જ્યારે બિહારની જનતાએ બે બિહારીઓમાંથી ચોઇસ કરવાની હતી આ વખતે કે લાલુ પ્રસાદ યાદવ કે પછી નીતિશ કુમાર, તો એ નીતિશ કુમારની સાથે ગયા છે। એના ઘણા સમીકરણો હોઈ શકે, એના ઘણા કારણો હોઈ શકે। જે રીતે કેન્દ્રની અંદર બી આપ જુઓ કે જે એનડીએ એલાયન્સ છે એની અંદર પણ નીતિશ કુમાર છે, અને તેની સાથે એક પ્રકારની જે મહેનત હોય છે અને જાણા જે રીતનું રિપોર્ટિંગ કરતા હોય છે ને એમાં ધ્યાન આવતું હોય છે પ્રમાણે બીજેપીનો એક જ ક્રાઇટેરિયા હોય છે, ચાહે કોઈ પણ ચૂંટણી હોય, વિનિંગ ઇઝ ઓનલી ક્રાઇટેરિયા, અને એની માટે જે પ્રકારની સ્ટ્રેટેજી ઘડવી હોય, જે પ્રકારની મહેનત કરવી હોય, જાણે આપને યાદ હશે કે બોમ્બ બ્લાસ્ટ થયો એના એક દિવસ પહેલા સુધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્યાં હતા, બિહારમાં હતા, સતત 4 દિવસ સુધી તેમણે કામગીરી કરી હતી। હવે અહીંયા રાહુલ ગાંધી સાથે કમ્પેર કરવા વાળો વિષય નથી। રાહુલ ગાંધી કદાચ 6 મહિના કે 8 મહિના પહેલાથી બિહારમાં ગયા હતા, તેજસ્વી યાદવ સાથે વાતચીત કરતા હતા, બાઇક રેલીમાં એમનો પણ એક પ્રકારનો રિસ્પોન્સ હતો રાહુલ ગાંધીનો જોવા મળ્યો હતો। પણ જે કહેવાય છે ને કે હંમેશા બદલાવ હોય છે એ છેલ્લા કલાકોમાં, છેલ્લી ગણતરીઓમાં, છેલ્લા દિવસોમાં થતા હોય છે, અને કદાચ એની અંદર આ વખતે બીજેપી એક સ્ટ્રેટેજી ગોઠવી હતી। તેજસ્વી યાદવની જે હાર છે એ સ્પષ્ટ બતાવી રહી છે કે જે પ્રકારના પરિણામો છે કે લોકો અત્યારે હવે એક જે જંગલ રાજની જે વાત કે જે એજન્ડાને બીજેપીએ એસ્ટાબ્લિશ કર્યો તેની સમર્થનમાં જઈ રહ્યા છે। બીજું કે જ્યારે ફ્રી બીઝની વાત થાય છે, આપ જુઓ જાણા કે એક સમય આ જ ફ્રી બીઝ ઉપર બીજેપી હતું એ સવાલ ઊભા કરતું હતું, પરંતુ પરિસ્થિતિ એવી આવી ચૂકી છે કે માત્ર ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં બીજેપી ફ્રી બીઝ સાથે નથી લડતું, બાકીના તમામ રાજ્યો હવે અહીંયા ડિમાન્ડ કરશે, એટલે કારણ કે આટલા વર્ષોથી, આટલા દાયકાઓથી સરકારમાં છે, કોંગ્રેસે આ સવાલ ઉઠાવ્યો છે, મુદ્દો ઉઠાવ્યો છે, પણ એમાં જાણે એવું છે કે અહીંયા ગુજરાતમાં વિપક્ષ કેટલું મજબૂત છે। આપ જુઓ તમામ જે ચૂંટણી જ્યારે થતી હોય છે ત્યારે સ્થાનિક સમીકરણો, ભલે હેમાંગભાઈની પણ મર્યાદાઓ રહેશે, કદાચ ભાજપના અમૂલભાઈ જોડાશે તો એમની પણ કેટલીક મર્યાદાઓ બોલવામાં રહેશે, પરંતુ જ્યારે ચૂંટણી લડાતી હોય છે ત્યારે સ્થાનિક સમીકરણો, સ્થાનિક ફેક્ટર, સ્થાનિક લોકો, અને ત્યારે જીતવા માટે શું કરવું પડે એ ખૂબ મહત્વનું હોય છે, અને એ સમયની અંદર એ જે પાસાઓ છે નક્કી થતા હોય છે। ગુજરાતની અંદર કદાચ ભાજપ જીતે છે તો ચોક્કસ ભાજપની એક કેડર છે એની માટે, પરંતુ વિપક્ષને લઈને હજુ સુધી જે મન જનતામાં બનવું જોઈએ નથી બન્યું। એટલે ગુજરાતમાં ફ્રી બીઝ વાળી પોલિટિક્સ થશે કે નહીં એનો આધાર ભાજપ કરતાં વિપક્ષ ઉપર વધારે છે। બિલકુલ બિલકુલ, અને આ સાથે જ આપણી સાથે ભાજપ તરફથી વાત કરવા માટે ભૂષણભાઈ ભટ્ટ પણ જોડાઈ ગયા છે। ભૂષણભાઈ, સ્વાગત આપનું। ભૂષણભાઈ, એક્સપેક્ટ તો કરી હતી 160+, અધધ ટ્રેન્ડ સામે આવી રહ્યા છે, શું પ્રતિક્રિયા આપશો, કેટલી ખુશી છે આપને? બિહારની જનતાએ દેશના યશસ્વી લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અમિતભાઈ શાહ સાહેબ અને નીતિશજી સાથેના જે જંગલ રાજની વાત આપણે જોયેલી જ છે, સાંભળેલી જ છે, એને જાકરો આપી એનડીએ સરકારના અંદર વિશ્વાસ મૂકીને જે પરિણામો આજે જાહેર થયા છે, અને
બિહારની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ, એ વચનો આપવાવાળા, એ જમીન પચાવી પાડવાવાળા, એ ભૂમાફિયાઓને આ બધું જ રાજ જે ભૂતકાળનું હતું, નિશ્ચિતપણે બિહારની જનતાએ નીતિશજીના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પાછલા 5 વર્ષની અંદર જે કામગીરી થઈ છે, વચનો નહીં, વાયદા નહીં, એની અંદર બદલાવ લાવવાનું કામ થયું છે. અને એ બદલાવ હવે વચનો, વાયદા એ બાજુએ જતા રહ્યા. વિકાસના નામે આ દેશની અંદર, રાજનીતિની અંદર પરફોર્મન્સ ઓફ પોલિટિક્સના આધારે મત માંગવાની શરૂઆત થઈ. અને જે પ્રકારે એક સમય હતો બિહારમાં કોઈ મતદાન મથક સુધી જઈ નહોતું શકતું, કોઈ ઉમેદવારી કરી શકતું નહોતું, મતદાન ભયમુક્ત મતદાન નહોતું કરી શકતું. એ જ બિહારની જનતાએ ભયમુક્ત મતદાન કરીને જે આજે 2 સેન્ચુરી સુધીની ભારતીય જનતા પાર્ટીને, એનડીએને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એટલા માટે વ્યક્ત કર્યો છે કે જે રીતે બિહારનો વિકાસ જોયો છે, આપેલા વચનો પૂરા કર્યા છે, વિકાસ એમને નરી આંખે જોયો છે. એ શિક્ષણ ક્ષેત્રે હોય, એ આરોગ્ય ક્ષેત્રે હોય, એ રોડ રસ્તાના ક્ષેત્રે હોય, એ ખેતીવાડી ક્ષેત્રે હોય, એ કોઈ પણ ક્ષેત્રે એ વિકાસ જે બિહારની જનતા વિકાસથી વંચિત હતી, એ નીતિશજીના નેતૃત્વમાં એનડીએની સરકારે, ડબલ એન્જિનની સરકારે 5 વર્ષની અંદર કર્યો છે. એનો ભરોસો મૂકીને અને આજે સૌથી આનંદની બાબત એ થાય કે કોંગ્રેસ મુક્ત ભારત તરફ આજે 14મી નવેમ્બરે પૂજ્ય જવાહરલાલ નહેરુજીના જન્મદિને બિહારની જનતાએ જવાહરલાલ નહેરુજીના જન્મદિને એ એનડીએને આ ભેટ આપી છે, એનો સવિશેષ આનંદ છે. જી બિલકુલ બિલકુલ ભૂષણભાઈ, તો સ્વાભાવિક છે કે જીત